થયો મોટો ખેલ। માયાભાઈ આહિર અને નવનીત બાલદિયા વચ્ચે થયા સમાધાન। અચાનક આવું કેમ થયું જાણીને લોકો પણ થયા હેરાન। મિત્રો, જે વિવાદે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું, જે બગદાણા બબાલ પછી બે મોટા સમાજો સામસામે આવી ગયા હોય તેવું લાગતું હતું, ત્યાં હવે શાંતિના સૂર રેલાયા છે। રાજુલાના વાવેરા ગામથી ધારાસભ્ય હીરા સોલંકી એવું નિવેદન આપ્યું છે જેને જોઈને લાગે છે કે હવે વેરેજેના દિવસો પૂરા થયા છે। શું ખરેખર હીરા સોલંકીએ ખેલ પાડીને સમાધાનનો માર્ગ મોકળો કર્યો છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। હીરા સોલંકીનું વાવેરામાં નિવેદન। મિત્રો, રાજુલા તાલુકાના વાવેરા ગામે કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં હીરા સોલંકીએ હાજરી આપી હતી। ત્યાં જનમેદનીને સંબોધતા તેમણે ખુલ્લા મનથી આહિર સમાજના વખાણ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આહિર સમાજનું બંધારણ અને તેમના સમૂહ લગ્નને આખા ગુજરાત માટે પ્રેરણારૂપ છે। જ્યારે સોશિયલ મીડિયા પર બંને સમાજ વચ્ચે તણાવ હતો ત્યારે હીરા સોલંકીના નિવેદન શાંતિદૂત સમાન સાબિત થયું છે। 1 મહિના પછીની કલ્પના। મિત્રો, સમાધાનનો માર્ગ કાલ્પનિક। વિચાર કરો કે આ ઘટનાને 1 મહિના પછી દ્રશ્ય કેવું હશે? એક તરફ કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને ચહેરા જાહેર જેલના સળિયા પાછળ છે, પરંતુ બીજી તરફ સમાજમાં કડવાશ ન રહે તે માટે પડદા પાછળ હીરા સોલંકીએ મોટી ભૂમિકા ભજવી છે। સૂત્રોનું માનીએ તો હીરાભાઈની મધ્યસ્થીથી માયાભાઈ આહિર અને નવનીત બાલદિયા વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે। બંને મહાનુભાવો એક વાત પર સહમત થયા છે કે વ્યક્તિગત વિવાદને કારણે બે જ્ઞાતિઓ વચ્ચે અંતર આવવું ન જોઈએ। જયરાજ જેલમાં ને બહાર ખેલ પડાયો। મિત્રો, કહેવાય છે કે રાજનીતિ અને સામાજિક ગણિતમાં હીરા સોલંકી માહિર છે। એક બાજુ તેમણે પીડિત નવનીત બાલદિયાને ન્યાય આપવા માટે એસઆઈટી અને પોલીસ તપાસમાં પૂરો સાથ આપ્યો, જેથી જયરાજ આહિર જેલમાં બંધ છે। તો બીજી બાજુ આહિર સમાજની પ્રશંસા કરીને તેમણે સાબિત કરી દીધું કે લડાઈ કોઈ જ્ઞાતિ સામે નથી પરંતુ અન્યાય સામે છે। વાવેરાના મંચ પરથી આહિર જ્ઞાતિના વખાણ કરવા એ હીરાભાઈનો એવો માસ્ટર સ્ટ્રોક છે જેનાથી વિરોધીના મોઢા બંધ થઈ ગયા છે। સમાજ માટે બોધપાઠ। મિત્રો, આ ઘટના આપણને શીખવે છે કે વિવાદ ગમે તેટલો મોટો હોય, પરંતુ જો નેતૃત્વ હીરાભાઈ સોલંકી જેવું સમજદાર હોય તો વેરેચને પ્રેમમાં બદલી શકાય છે। નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચેનું સંભવિત સમાધાન એ ગુજરાતની સામાજિક સત્તા માટે સૌથી મોટી જીત ગણાશે। કાયદો ગુનેગારને સજા આપશે, પરંતુ સમાજ એકતા જાળવી રાખશે। તો મિત્રો, તમને શું લાગે છે કે હીરાભાઈ સોલંકી આ નિવેદન આપીને બંને સમાજ વચ્ચેના તણાવને કાયમ માટે ખતમ કરી દીધો છે? શું તમે હીરાભાઈના એકતાના સંદેશને સમર્થન આપો છો? તમારા મંતવ્યો અમને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર અહીં શું રચાઈ રહ્યું છે। ધન્યવાદ।